अशास्त्रीय संप्रदाय पर विफ्र्या शंकराचार्य सदानंद सरस्वती। अलग अलग संप्रदायों पर शंकराचार्य जी ने शाब्दिक प्रहार। इस्कॉन गायत्री परिवार स्वामीनारायण संप्रदाय पर प्रहार कर्या। शंकराचार्य निवेदन पर हरीश गोविंददास जी महाराजे प्रतिक्रिया आपी। शंकराचार्यजीना निवेदनथी लाखों भक्तोने ठेस पहोंची छे। गीता शुं छे? अमे गीताने अनुसरीए छीए। शुं अमे सनातनी नथी? 1966 થી ઇસ્કોનની સ્થાપના થઈ છે તેવું હરીશ ગોવિંદદાસજી મહારાજે જણાવ્યું। જે નિવેદન આપવામાં આવ્યું છે પૂજ્ય શંકરાચાર્યજી દ્વારા, તેનાથી ઘણા કરોડો ભક્તોને બહુ દુઃખ અને ઠેસ પહોંચી છે। અને હું એટલું કહેવા માંગીશ કે જે અમારી ઇસ્કોન સંસ્થા જે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા અને જે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય છે તેનાથી સંકળાયેલી છે। ત્યાંની સ્થાપના પરમ પૂજ્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ 1966માં કરી હતી। પણ આપ જોઈ શકો છો એની ધારા જે છે ચૈતન્ય મહાપ્રભુ છે, માધવાચાર્ય છે, બ્રહ્માજી છે અને એવી રીતના એક બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાયથી આ સંસ્થા જે છે સંકળાયેલી છે। એટલે એમ કહેવું કે આ સંસ્થા જે છે અસાંપ્રદાયિક છે કે અશાસ્ત્રિક છે તો આનાથી ખબર પડે છે કે આ સંસ્થા જે છે એક સંપ્રદાયથી જોડાયેલી સંસ્થા છે। બીજું કે જ્યારે એમ કહેવામાં આવે છે કે પૈસા અહીંયાથી બહાર જાય તો આવા આક્ષેપો ઘણીવાર લાગેલા છે ઇસ્કોન ઉપર અને કોઈ પ્રૂવ નથી કરી શક્યું હજુ સુધી। એ બધા આક્ષેપો પાયા વિહોણા છે। ઇસ્કોન જે છે ભારત સરકારના જેટલા બી નિયમોનું બધા પ્રકારના નિયમોનું અનુસરણ કરે છે